આજના મિની બ્લોકમાં અમે ગયા હતા વણાકબરાથી મચ્છી લઈને આવતા હતા એટલે અમે પહોંચી ગયા ઘોઘલા બ્રિજ ઉપર. તો આ ઘોઘલા બ્રિજનો કાંક આવો નજારો હતો. નજારા જોતા જોતા અમે પહોંચી ગયા ફાઇનલી ઘોઘલા બ્રિજ ઉપર. પછી તો શું, ઘોઘલા બ્રિજ ઉપર પહોંચીને અમે તો બધાએ વિડીયો શૂટ કરી લીધું. આ જો વિડીયો બનાવું છું, ભાઈ બંધ વિડીયો ઉતારે છે. પછી અમે નીકળી ગયા ત્યાંથી આગળ ગયા તો બોયડી આવી તો બોર ખાતા હતા અમે બધાએ. હાજીભાઈ જો બોર તોડે છે. બોર તોડતા તોડતા ડાયલોગ પણ સારા આપતા હતા. મેં કીધું એક ડાયલોગ થઈ જાય બોયડી માટે. તો કે ના એ કે ડાયલોગ નથી મારવો. મેં કીધું ઠીક છે ચાલો વાંધો નહીં, હવે ડાયલોગ ન મળે તો કાંઈ નહીં, બોર તો ખવડાવજો. તો કે બોર બી નહીં, કે જેને ખાવો હોય એ તોડે, કે કાંટા લાગે કે. મેં કીધું વાંધો નહીં ચાલો હવે આપણે કાંઈ ન કરાય. હવે આપણે બોર નથી ખાવાના, હવે આપણે જવા દો. મેં કીધું આપણા ઘર બાજુ. તો પછી કે ચાલો ગાડી હાંકી લો. તો કે ગાડી હાંકતા હતા ને પછી અમે પાછળ બેસી ગયા એટલે પછી ગાડી જવા દીધી. ગાડી જતા હતા એટલે પછી અમે હાલ્યા ગયા તો છેટ અમે પહોંચી ગયા ઉના વટી ગયા એટલે સીધા ચડી ગયા ગીર ગઢડા રોડ ઉપર. આ જો ઉના બાયપાસ ઉપર ગીર ગઢડા રોડ ઉપર છે, એ પેટ્રોલ પંપ છે. સીધા ગીર ગઢડા પહોંચી ગયા. પછી તો રીલ શૂટ કરવા વયો ગયો. પછી તો અમે ગઢડા પહોંચીને અમે તો વયા ગયા હતા વિડીયો શૂટ કરવા માટે. મક્કુબેન હતા વિડીયો શૂટ કરવામાં. પછી એના ઘરવાળા મોહમ્મદભાઈ સુમરા પણ હતા ને 2-4 રીલ ત્યાં પણ શૂટ કરી. ગઢડા મોહમ્મદભાઈની કરી 2 રીલ ને 1 રીલ કરી છે આપણે મક્કુબેનની. મક્કુબેન કે શું બ્લોગ ઉતારો છો? મેં કીધું હા બ્લોગ ઉતારું છું. પછી મોહમ્મદભાઈની રીલ શૂટ કરીને પછી હું વીઆઈઓ પાછો મારી દુકાને. હવે કાલે મળશું નવા મિની બ્લોગ સાથે. જો તમને મારો આ મિની બ્લોગ ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, અને ઇન્સ્ટામાં જોતા હોય તો ફોલો કરતા જજો. ચાલો બાય બાય.